સુંદરપુર ગામે ગૌચર જમીન બચાવવા ગ્રામજનો તંત્ર સામે મેદાનમાં ઉતર્યા છે। ગામમાં ગૌચર જમીન પર નિર્માણ થનારી એકલવ્ય મોડેલ સ્કૂલને અન્ય સરકારી પડતર જમીન પર ખસેડવાની માંગ સાથે ગ્રામજનોએ તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગને આવેદનપત્ર આપ્યું હતું। સ્થાનિકોના કહેવા મુજબ સૂચિત સ્કૂલની જગ્યાએ છેલ્લા 30 વર્ષથી ગામનું રમતગમત મેદાન ઉપયોગમાં લેવામાં આવે છે તેમજ આસપાસ 8 થી 10 મકાનો આવેલા છે। જો અહીં સ્કૂલ બનશે તો ગ્રામજનો મેદાનથી વંચિત રહેશે અને કેટલાક પરિવારો ઘર વિહોણા બનવાની શક્યતા છે। તેથી બ્લોક સર્વે નંબર 3ની ગૌચર જમીન ગામના ઉપયોગ માટે અનામત રાખી સ્કૂલને અન્ય સ્થળે ખસેડવાની માંગ પણ ઉઠી છે। તંત્ર દ્વારા અમારા અહીંયા એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ફાળવણી કરી દેવામાં આવી છે। એ ફાળવણી કરી છે એમાં એ શરૂઆતથી જ એમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે। અમારી પાસે પંચાયતની અંદર ખૂબ જ જરૂરિયાત કરતાં પણ વધારે સરકારી પડતર જમીન અવેલેબલ હોવા છતાં અમારે જે ગામની જે 5 ગામો માટે એક જ જગ્યા ગૌચર જમીન અવેલેબલ છે એ જ ગૌચર જમીનને આ લોકોએ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ બાંધવા માટે આપી દીધી છે। એનો અમે વિરોધ કર્યો છે। એટલે અમારી માગણી એટલી છે કે જમીન અમારી પાસે ખુલ્લી એટલી બધી સરકારી પડતર છે માણેપુર ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર, તો એ સરકારી પડતર જમીનની અંદર આ સ્કૂલ ત્યાં ટ્રાન્સફર થઈ જાય અને અમારા ગામને અમારા જે ગૌચરની જમીન છે, જે ગાયો ચરાવવા માટે પશુપાલન કરતા હોય લોકો, ભેંસો છે, એના માટે અમારી જમીન આટલી બચેલી છે, એ બચેલી જમીન અમારે ગ્રામજનો માટે રહેવા દેવી જોઈએ અને સરકારી પડતર જમીનની અંદર આપણી સ્કૂલ એકલવ્ય મોડેલ સ્કૂલ આવી છે એ ત્યાં આપણે માણેકપુરમાં 16 હેક્ટર જેટલી જમીન પડેલી છે એમાં અમારે ટ્રાન્સફર કરી આપે। લીંબડી ખાતે નગરપાલિકા દ્વારા લીંબડી ધંધુકા રોડ પર અંદાજે ₹4 કરોડના ખર્ચે બનાવાયેલા 200 આવાસ મકાનો આજે ખંડેરમાં ફેરવાઈ ગયા છે। સરકારની આવાસ યોજના હેઠળ લગભગ 10 વર્ષ પહેલા બનાવાયેલા મકાનો સમયસર લાભાર્થીઓને ફાળવાયા નહોતા, જેના કારણે આજે બારીબારણા વગર તિરાડો અને પોપડા સાથે જર્જરિત હાલતમાં ઊભા છે। કેટલીક ઇમારતોમાં તો તળિયાનો ભાગ પણ બેસી ગયો છે। એક તરફ ગરીબ પરિવારો કાચા મકાનોમાં વસવાટ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ તૈયાર મકાનો વેડફાઈ જતા પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો બગાડ થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સ્થાનિકોમાં નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મકાનોની તાત્કાલિક મરામત કરી યોગ્ય લાભાર્થીઓને ફાળવણી કરવાની માંગ ઉઠી છે। આજે નગરપાલિકાની હદની અંદર પાંદીરા રોડ ઉપર જે આવાસો બનાવવામાં આવ્યા છે, આશરે લગભગ 10 થી 12 વર્ષ પહેલા એનો પાયાનું નિર્માણ થયેલું, પરંતુ એ અત્યારે ખંડેર હાલતમાં છે અને પ્રજા પાસેથી એના પૈસા પણ લઈ લીધેલા છે। જે ફાળો છે એ 55,000 રૂપિયા લીધા છે અને આજની તારીખમાં પ્રજાને કોઈ પણ આવાસ ફાળવવામાં નથી આવ્યા અને કોઈને પૈસા પણ પાછા આપવામાં નથી આવ્યા અને એ તમે આવાસની હાલત જો તો ખંડેર હાલતમાં છે। પ્રધાનમંત્રીએ કરેલી વાતનું સુરસુર્યું લીંબડીમાં થઈ ગયેલું જોવા મળે છે, કારણ કે હાલમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ રહેવા લાયક છે નહીં। જો કોઈ લીંબડીના નગરજનો, વોર્ડના નગરજનો રહેવા જાય, પરિવાર રહેવા જાય તો કાટમાળની નીચે દટાઈ જાય અને અસંખ્ય લોકોના મોતને ભેટે એવી પરિસ્થિતિ પ્રધાનમંત્રી આવાસ યોજનાની છે। જે તે સમયે આ આવાસોની ફાળવણી ન થતા મકાનોમાં અમુક મરામતની જરૂરિયાત જણાઈ છે। આ બાબતે નિર્ણય કરી અને વડી કચેરીને રિપોર્ટ મોકલી આપવામાં આવેલો છે। આ મકાનોમાં જે સામાન્ય હવે મરામતની જરૂરિયાત જણાઈ છે તે પૂર્ણ કર્યા બાદ અને લાભાર્થીઓને ડ્રો પદ્ધતિથી ફાળવવામાં આવશે। અમદાવાદના નરોડા વિસ્તારમાં જૂની ચલણી નોટો વટાવવાની એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે। ભારત સરકાર દ્વારા વર્ષો પહેલા બંધ કરવામાં આવેલી 500 અને 1000ની નોટો હજુ પણ બજારમાં ફરે છે, તે જાણીને પોલીસ પણ દંગ રહી ગઈ છે। નરોડા પોલીસે ગેલેક્સી 4 રસ્તા પાસેથી 89 લાખની રદ થયેલી નોટો સાથે 2 આરોપીની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિતના અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા છે। આ નોટો ક્યાંથી આવી અને ક્યાં જવાની હતી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નરોડા ડી સ્ટાફની ટીમને બાતમી આધારે આ એક વેગનાર ગાડીને રોકી, જ્યાં કુલ 89 લાખની જે જૂની ચલણની નોટો હતી, જેમાં 1000ના 4350 નોટો અને 500 રૂપિયાની 9100 નોટો એમ મળીને કુલ 89 લાખની જે કરન્સી હતી એ કબજે કરવામાં આવી છે। આ બંનેને સેક્શન 35(1) હેઠળ અટક કરીને આગળની તપાસ હાથ ધરી છે।
સુરત કોર્ટમાં બિલ્ડર તુષાર ગેલાણી આપઘાત મામલે મહત્વની કાર્યવાહી થઈ છે. આરોપી પૂનમ ભદોરિયાની જામીન અરજી પર બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ. સરકારી વકીલે દલીલ કરી હતી કે પૂનમે ફોન કોલ દ્વારા કથિત સંબંધોની વાતો જાહેર કરવાની ધમકી આપી હતી. પુત્રીના લગ્નના ટાણે બદનામીના ભયથી તુષાર ગેલાણીએ આકસ્મિક પગલું ભર્યું હોવાની દલીલ પણ રજૂ કરવામાં આવી હતી. તમામ દલીલો બાદ કોર્ટ દ્વારા પૂનમ ભદોરિયાની જામીન અરજી રદ કરવામાં આવી છે. સુરતમાં જે તુષાર ગેલાણીનું આત્મહત્યાનું પ્રકરણ હતું એ કેસમાં તુષાર ગેલાણી તરફે એમની દીકરીઓએ ફરિયાદ નોંધાવી. જામીન અરજીની સુનાવણી વખતે દીકરીઓએ એમના એડવોકેટ શ્રી કલ્પેશભાઈ દેસાઈ મારફતે સોગંદનામું પણ કર્યું. બંને પક્ષોની દલીલ રજૂ કરવામાં આવી સુરતના એડિશનલ સેશન જજ શ્રી જોશી સાહેબની કોર્ટમાં, અને આજે પૂનમ ભદોરિયા આરોપીની જામીન અરજી નામદાર કોર્ટે નામંજૂર કરી છે. પ્રધાનમંત્રી મોદીએ ખાડી દેશોના બે નેતાઓ સાથે વાતચીત કરી છે. ઓમાનના સુલતાન હેથમ બિન તારીખ સાથે પીએમ મોદીએ ફોન પર ચર્ચા કરી. કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબા સાથે પણ પ્રધાનમંત્રી દ્વારા વાતચીત કરવામાં આવી છે. ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીએ સંબંધિત દેશોમાં થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય સમુદાયની સુરક્ષા અને કલ્યાણ અંગે પીએમએ સ્થિતિ જાણી છે, તો ખાડી દેશોમાં વસતા ભારતીયોની સલામતી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે. બંને મહત્વના નેતાઓ સાથે પ્રાદેશિક સ્થિતિ અને શાંતિ મુદ્દે ટેલિફોનિક મંથન કરવામાં આવ્યું છે. સમાચારમાં આગળ વાત કરીશું રંગોત્સવ વિશે. યાત્રાધામ દ્વારકામાં હોળી ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવ યોજાયો અને અત્યંત ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવ્યો. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી અને દ્વારકાધીશ કી જયના ગગનભેદી નાદ સાથે સમગ્ર નગરી કૃષ્ણમય બની ગઈ હતી. રંગોત્સવને લઈને દ્વારકામાં જોરદાર માહોલ જામ્યો, તો લાખોની સંખ્યામાં ભક્તોનો મહાસાગર દ્વારકામાં ઉમટી પડ્યો. મંદિરમાં અબીલ ગુલાલની છોડો ઉડી, જેમાં પોલીસકર્મી અને અધિકારીઓ પણ રંગથી હોળી રમતા જોવા મળ્યા. ફૂલડોલ ઉત્સવને ધ્યાનમાં રાખી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી છે. દર્શનાર્થીઓને સુરક્ષિત અને સુવિધાસભર અનુભવ મળે તે માટે 50થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. એપોલો હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પ કાર્યરત છે. વૃદ્ધો, અશક્તો, દિવ્યાંગજનો અને નાના બાળકો તથા ગર્ભવતી મહિલાઓ માટે ઈ રિક્ષા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.